નેતૃત્વએ જે આઝાદ ભારતમાં લોકોને અધિકાર આપવાની શરૂઆત કરી હતી, એ જ અધિકારોને વધારે મજબૂત કરવા માટે 12 ઓક્ટોબર 2005 ના રોજ માહિતી અધિકારનો કાયદો અમલમાં લાવ્યા. એ તો એક શરૂઆત હતી, પણ એ શરૂઆતથી શરૂ કરીને દેશના નાગરિકોને એક પછી એક અધિકાર આપતા કાયદાઓ બનાવ્યા. પણ જે દિવસથી એનડીએ સરકાર આવી, એક પછી એક કાયદાઓની જોગવાઈમાં એવા ફેરફારો કરવામાં આવ્યા કે કાયદાઓ કમજોર બન્યા, ડૂલા સાબિત થયા, અને જે લોકોને અધિકાર આપ્યા હતા એ અધિકારો ધીમે ધીમે છીનવવા માટેનો પાટલા બારણે પ્રયત્ન થયો. નહીં, માહિતી અધિકાર it has been passed by the parliament right from that day, અને એમાં કોઈ ડાયલ્યુશન સ્ટેટના જેટલા લિમિટેશન્સ હોય એમાં કોઈ લિમિટેશન નથી. ખાસ કરીને જ્યારે એનો દુરુપયોગ થાય છે, માહિતી અધિકારના નામે જ્યારે એક્સટોર્શન નામનું એક બીજું તત્વ ભળે છે, ત્યારે એમાં ચિંતા અને બધી રીતે સાવચેતી પણ આવશ્યકતા છે, પણ એવું કોઈ ગુજરાતે કર્યું નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.